હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. આજના વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું સ્વાધ્યાય 1.1 એમાં દાખલા નંબર બીજો. બરાબર છે. આપણે પેલું ચેપ્ટર છે એ વાસ્તવિક સંખ્યા શીખીએ છીએ, જેમાં 1.1 અને પ્રસ્તાવના છે એ આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોયું હતું. 1.1 નો દાખલા નંબર 2 અહીંયા જોવાનો છે. આપણે દાખલા નંબર 2 માં આપણને કીધું છે કે પહેલા તો લસા અને ગુસા છે એ મેળવવાનું છે. આપેલી જે જોડી બે સંખ્યા આપેલી હોય તો એ બંનેનો લસા અને ગુસા છે મેળવવાનો છે. અને લસા ગુણ્યા ગુસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે કે નહીં, થાય છે તો ચકાસો. બરાબર છે. તો એ વસ્તુ આપણે મેળવવાની છે. તો સૌથી પહેલા ગુસા કોને કહેવાય? ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ, લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. ચલો બરાબર. હવે પેલો દાખલો આપેલો છે આપણને કે 26 અને 91. આના પહેલા તો આપણે અવયવ મેળવવાના છે અને અવયવ મેળવીને એને લસા અને ગુસા છે મેળવવાના છે. બરાબર. તો સૌથી પહેલા આપણે અવયવ મેળવશું લસા અને ગુસા માટે. 26 ના અવયવ પડશે 2 વડે ભાગ ચાલશે તો કે ચાલે. 13 દુ 26. 13 છે એ પોતે અવિભાજ્ય સંખ્યા છે, ભાગ ચાલશે નહીં એટલે 13 એકા 13. બરાબર છે. તો આપણને અવયવ મળ્યા 2 ગુણ્યા 13. 91 છે એના ભાગ ચલાવશું તો 91 2 વડે ભાગ ચાલશે નહીં, કેમ કે એકી સંખ્યા છે. આગળ જોઈશું આપણે 3 વડે, તો 9 ને 1 10 થાય. 3 વડે પણ ભાગ નહીં ચાલે. 5 વડે ભાગ નહીં ચાલે કેમ કે 0 છે. તો 7 વડે ભાગ ચાલશે. 13 સત્તા 91 અને 13 એકા 13. આના અવયવ આપણને મળ્યા 7 ગુણ્યા 13. ચલો અવયવ આપણને મળી ગયા છે. હવે આપણે મેળવવાનું છે લસા અને ગુસા. લસા અને ગુસા. તો લસા છે એ કોને કહેવાય? તો લસાનો મતલબ કે જેટલી સંખ્યા આપણને આપેલી છે, જો આ બધી જ અવિભાજ્ય સંખ્યા છે, આ ધ્યાનથી સાંભળજો કે લસા અને ગુસા છે એ કઈ રીતે મેળવાય. કોઈ પણ બે સંખ્યાનો લસા અને ગુસા છે આપણને મેળવવાનો કીધો હોય, બે સંખ્યાના અવયવ પાડવાના. અવયવ પાડ્યા પછી લસાનો મતલબ કે જેટલી અવિભાજ્ય સંખ્યા દેખાય છે એ બધી જ અવિભાજ્ય સંખ્યાને એની મહત્તમ ઘાત સાથે એકવાર લખો. આને આપણે ગુસા કહીશું, લસા કહીશું. અને ગુસાનો મતલબ કે બંનેમાંથી જે પણ સંખ્યા કોમન નીકળતી હોય એટલી સંખ્યા લખવાની. પહેલાં આપણે લસા લખીએ કે જેટલી અવિભાજ્ય સંખ્યા દેખાય એ બધી જ અવિભાજ્ય સંખ્યા લખો. શરૂઆતમાં 2 દેખાય છે તો 2 લખશું, પછી 13 દેખાય છે તો 13 લખશું. આ બાજુ 7 છે તો 7 લખશું. 13 છે આવી ગઈ તો 13 આવી ગઈ. બધાની મહત્તમ ઘાત 1 છે તો 1 લખશું. આ થઈ ગયો લસા. ગુણાકાર કરીશું. 13 દુ 26 અને 26 ગુણ્યા 7. 26 ગુણ્યા 7 છે કરીશું. 42 નો બગડો વધી 4, 7 દુ 14, 14 ને 4 18, 182. તો લસા આપણને મળશે 182. હવે ગુસા છે એ મેળવશું. તો ગુસા થશે બંનેમાંથી જે કોમન નીકળતી સંખ્યા હોય. અહીંયા 2 છે પણ આ બાજુ 2 નથી. અહીંયા 13 છે, આ બાજુ છે એ 13 આવે છે, પણ આ બાજુ 13 છે અને આ બાજુ 13 છે. બરાબર છે. તો એક સંખ્યા લખીશું 13. એક સંખ્યા લખીશું 13. 7 આ બાજુ છે પણ પેલી બાજુ નથી તો 7 આવશે નહીં. તો ગુસા છે એ આવશે ખાલી 13, જ્યારે લસા આવશે 182. બરાબર છે. બીજો દાખલો જોઈએ. હવે હજી આમ આગળ બાકી છે કે લસા ગુણ્યા ગુસા કરીએ તો બંને પૂર્ણાંકોનો ગુણાકાર બરાબર થાય છે કે નહીં ચકાસો. આપણે કરી જોઈએ કે લસા ગુણ્યા ગુસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. બંને પૂર્ણાંકનો ગુણાકાર. બરાબર છે. લસા શું આવ્યો? 182 ગુણ્યા ગુસા શું આવ્યો? 13. બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. કયા બે પૂર્ણાંક હતા? 26 અને 91. 26 ગુણ્યા 91. બરાબર છે. 182 ગુણ્યા 13 કરીશું. 182 ગુણ્યા 13. શું જવાબ આવશે? 182. એમનામ એક વડે ભાગ ચાલશે. 3 દુ 6, 24 નો ચોગડો વધી 2, 5. ચલો હવે 6, 4 ને 2 6, 5, 8 ને 5 13 નો તગડો વધી 1 અને 2. શું જવાબ આવશે? 23, 66. ચલો બરાબર. 2366 છે આ બાજુ આવશે. 26 ગુણ્યા 91 કરીશું. 26 ગુણ્યા 91 કરીશું. શું જવાબ? 2366 આવે છે. 26 ગુણ્યા 91 કરીશું. 0 9 6 9 6
54 નો ચોગડો વધી પડી 5, 9 દુ 18, 18 ને 5 23, અને 1 6 6, 1 અને ગુણ્યા 2 એટલે 2, અહીંયા આવશે 6 6 અને 23, તો મતલબ બરાબરની આ બાજુ પણ મળશે 2366. તો બંને પૂર્ણાંકોનો ગુણાકાર પણ 2366 આવશે, અને લસા ગુણ્યા ગુસા કરતાં પણ જવાબ આવશે 2366. ચલો બરોબર. પહેલો દાખલો છે, સાવ સહેલા દાખલા છે કે અવયવ પાડવાના, અવયવ ઉપરથી લસા અને ગુસા મેળવવાના. જે છે એ લસા અને ગુસા મેળવવાનું છે, કે જે બંને સંખ્યા આપેલી હોય એના અવયવ પાડશો. લસાનો મતલબ થાય કે જેટલી અવિભાજ્ય સંખ્યા આપણને દેખાય. અહીંયા 2 છે એ અવિભાજ્ય સંખ્યા છે, 13 છે અવિભાજ્ય સંખ્યા છે, 7 પણ અવિભાજ્ય સંખ્યા છે, અને 13 પણ અવિભાજ્ય સંખ્યા. જેટલી અવિભાજ્ય સંખ્યા દેખાય એ બધી સંખ્યાને એકવાર આપણે ગુણાકાર સ્વરૂપે લખીશું, એને આપણે કહીએ લસા. અને ગુસાનો મતલબ કે બંને સંખ્યામાંથી જે સંખ્યા છે એ કોમન નીકળતી હોય એ સંખ્યા આપણો ગુસા થશે. તો 13 છે એ કોમન નીકળતા હતા. બીજી સંખ્યા આપેલી છે 510 અને 92. બીજી સંખ્યા આપણે બીજો દાખલો ગણીશું કે 510 અને આપેલા છે 92. ચલો બરાબર, 510 અને 92 છે આપેલા છે. હવે 510 છે એનો ભાગ ચલાવીશું. 2 વડે ભાગ ચાલશે તો કે હા ચાલશે, બેકી સંખ્યા છે, 2 વડે ભાગ ચાલશે. 510 ભાગ્યા 2, 500 ના અડધા 250 અને 10 ના અડધા 5 એટલે થશે 255. 255 છે એ એકી સંખ્યા છે, 2 વડે ભાગ ચાલશે નહીં. 3 વડે ચેક કરીશું. 5 ને 5 10 ને 2 12, 255 છે એનો સરવાળો 12 થાય. 3 વડે ભાગી શકાય, એનો મતલબ 255 ને પણ 3 વડે ભાગી શકાય. 3 3 સત્તા 21, 3 અઠ્ઠા 24, 3 અઠ્ઠા 24, 1 અને ઉપરથી ઉતાર્યા 5, 3 પંચા 15, 0 0. તો શું આવશે? 3 વડે ભાગ ચલાવતા વચ્ચે 85. 85 ને પણ છે આપણે 3 વડે ભાગી શકાય, બરાબર છે. 85 ને 3 વડે ભાગી શકાય કે નહીં આપણે ચેક કરીશું. તો 8 ને 5 શું થાય? 8 ને 5 13. તો 13 છે એને 3 વડે ન ભાગી શકાય. તો આગળ જઈશું 5 વડે. તો 85 છે એને આપણે ચેક કરીશું 5 વડે. તો ભાગાકાર કરીશું. 85 ભાગ્યા 3, 3 એકા 3, સોરી 5 વડે ભાગ ચેક કરવાનું છે આપણે. 5, 5 એકા 5, 3, 5 અને 7 35. શું જવાબ આવશે? 17. શેના વડે ભાગ ચલાવ્યો? 5 વડે. અને 17 છે પોતે એક અવિભાજ્ય સંખ્યા છે, એટલે જવાબ આવશે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. બરાબર છે. તો આટલા છે આપણને અવયવ મળશે 17 વડે ભાગ ચલાવતા. હવે 92 બીજી સંખ્યા આપણને આપેલી છે, સાઈડમાં લખીએ થોડુંક કે 92. 92 ના છે આપણે ભાગ ચલાવશું. પહેલા તો 2 વડે ભાગ ચાલશે તો કે હા, કેમ કે બેકી સંખ્યા છે. 92 ને 2 વડે ભાગ ચાલતા 45 દુ 90 અને 46 દુ 92, 46 આવશે. હજી 2 વડે ભાગ ચાલશે કેમ કે બેકી સંખ્યા છે. તો 2 ના અડધા 4 ના અડધા 2 અને 3 ના અડધા 6 ના અડધા 3, 23. 23 છે એ પોતે કેવી સંખ્યા છે? એક અવિભાજ્ય સંખ્યા છે, એટલે 23 એકા 23. કયા અવયવ મળશે? 2 ગુણ્યા 23. આ છે આપણને અવયવ મળશે. હવે આના માટે છે લખી શકાય 2 ની 2 ઘાત અને ગુણ્યા 23, કેમ કે 2 છે અહીંયા 2 વાર છે, 23 એક વાર, બરાબર છે. એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 23. ચલો હવે આના માટે પહેલા આપણે લખીશું લસા અને પછી લખીશું ગુસા. લસા એટલે શું થશે? તો કે જેટલી અવિભાજ્ય સંખ્યા દેખાય બધી જ અવિભાજ્ય સંખ્યાને એની મહત્તમ ઘાત સાથે લખવાની. પહેલી સંખ્યા 2, પછી 3 ગુણ્યા 5 ગુણ્યા 17. ચલો અહીંયા જેટલી અવિભાજ્ય સંખ્યા આપણને દેખાણી 2, 3, 5 અને 17 લખી. હવે આ બાજુ 2 છે તો આવી ગયા, પણ મહત્તમ ઘાત 2 છે, અહીંયા 1 હતી. આપણે મહત્તમ ઘાત લખવાની, તો 2 ની માથે હજી એક મહત્તમ ઘાત મૂકવાની 2 અને 23 નથી આવ્યા તો લખી નાખશું 23. જેટલી અવિભાજ્ય સંખ્યા દેખાય બધી જ અવિભાજ્ય સંખ્યાને એકવાર લખવાની અને એની મહત્તમ ઘાત સાથે. ગુસા છે એ લખશું. ગુસાનો મતલબ બંનેમાંથી જે સંખ્યા કોમન નીકળે. અહીંયા 2 છે, આ બાજુ તે 2 છે, પણ અહીંયા 2 ની 2 ઘાત છે, અહીંયા 2 ઘાત છે, આ બાજુ 1 ઘાત છે. તો કોમન કેટલી ઘાત નીકળે? કોમન 1 ઘાત નીકળશે. તો 2 લખીશું. પછી આ બાજુ 23 છે જે આ બાજુ નથી, અને આ બાજુ 3, 5 અને 17 છે જે 92ના અવયવમાં નથી. તો બીજી એક પણ સંખ્યા છે આવશે
અને માત્ર અહીંયાથી 2 અને અહીંયાથી 2 આવશે તો ગુસા 2 થશે. જ્યારે લસા થશે આ બધી જ સંખ્યાનો ગુણાકાર, એટલે કે 2 નું 4, 2 નો વર્ગ 4, 4 તેરી 12, 12 પંચું 60, 60 ગુણ્યા 17 ગુણ્યા 23. આનો જે જવાબ આવશે, આનો જવાબ તમે લાવશો એટલે 23,460. બરાબર, 23,460 જેવો જવાબ છે એ આવશે. ચલો બરાબર છે. તો આ દાખલો છે ગુણાકાર છે, એકવાર જાતે કરી લેવો. 23,460 છે એ જવાબ આવશે. હવે આપણે ચેક કરવાનું છે કે લસા ગુણ્યા ગુસા, લસા ગુણ્યા ગુસા કરીએ તો બરાબર શું મળવું પડે આપણને? બંને પૂર્ણાંક જે આપેલા છે, બંને પૂર્ણાંકનો ગુણાકાર. લસા છે એ આપણને કેટલો મળ્યો? 23,460 અને ગુસા મળ્યો 2. બંને પૂર્ણાંક એટલે કે 510 અને 92 બંનેનો ગુણાકાર બરાબર છે થવું જોઈએ. બરોબર, તો લખીશું આપણે કે 23,460 ગુણ્યા 2, આનો ગુણાકાર 2 સાથે કરીશું. 2 ગુણ્યા 0 એટલે 2, 6 દુ 12 નું બગડું, વધી 1, 4 દુ 8 ને 1 9, 3 દુ 6 અને 2 દુ 4, 46,920 છે જવાબ આવશે. જ્યારે આ બાજુનો ગુણાકાર કરશો 510 ગુણ્યા 92, 510 ગુણ્યા 92, 0 0, 9 એકા 9 અને 9 પંચું 45. 2 વડે ભાગ ચલાવશું, 510 ના ડબલ થઈ જશે. 0, 2 અને 5 દુ 10, 1020. અહીંયા આવશે 0, 2, 9 ને 0 9, 6 અને 4. જવાબ આવશે 46,920. ચલો બરાબર. તો ટૂંકમાં લસા અને ગુસાનો ગુણાકાર છે એ બંને પૂર્ણાંકોના ગુણાકાર જેટલો થાય. જે સૂત્ર છે આપણે જેનો ઉપયોગ કરીને આપણે લસા અથવા ગુસા બેમાંથી એક વસ્તુ આપેલી હોય અને બંને પૂર્ણાંક આપ્યા હોય તો આપણે સીધો જ ગુસા મેળવી શકીએ, અથવા ગુસા આપેલો હોય અને બંને પૂર્ણાંકનો ગુણાકાર આપેલો હોય તો આપણે ત્રીજી વસ્તુ છે આપણે મેળવી શકીએ. બરોબર છે. હવે ત્રીજો દાખલો છે ગણવાનો છે આપણે 336 અને 54. ત્રીજો દાખલો આપણને આપેલો છે 336 અને 54. ચલો બરોબર. 336 છે એના ભાગ આપણે ચલાવશું. પહેલા તો 336 કેવી સંખ્યા છે? બેકી સંખ્યા. 2 વડે ભાગ ચાલશે. શું ચાલશે? 300 ના અડધા 150 અને 36 ના અડધા 18. કેટલા આવશે? 168. તો 168 છે એ ભાગ ચાલશે. હવે 8 છે બેકી સંખ્યા છે એટલે 168 બેકી સંખ્યા. 2 વડે ભાગ ચાલશે. 168 ના અડધા 16 ના અડધા 8 અને 8 ના અડધા 4, 84 થશે. હજી બેકી સંખ્યા આવી, 2 વડે ભાગ ચાલશે. 4 ના અડધા 8 ના અડધા 4 અને 4 ના અડધા 2, 42. હજી બેકી સંખ્યા છે એટલે 2 વડે પાછો ભાગ ચાલશે. 42 ના અડધા છે 21, 21 દુ 42. હવે 2 વડે ભાગ ચાલશે. હવે આપણે ચેક કરીશું 3 વડે. 7 તેરી 21 અને 7 છે કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા, એટલે હવે ભાગ ચાલશે નહીં. તો ટોટલ કેટલા આવ્યા? 2 છે 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર. એટલે લખીશું 2 ની 4 ઘાત ગુણ્યા 3 છે 1 વાર ગુણ્યા 3 ગુણ્યા 7. આ છે કોના અવયવ થશે? 336 ના અવયવ થશે. 54 માટે ચેક કરીશું આપણે. 54 છે કેવી સંખ્યા છે? બેકી સંખ્યા. 50 ના અડધા 25 અને 4 ના અડધા 2 એટલે 27 શું થશે? 54. બરોબર છે. અને 27 છે એને 2 વડે ભાગ નહીં ચાલે, એકી સંખ્યા આવી ગઈ. 3 વડે ચેક કરીશું તો 9 તેરી 27 અને 3 વડે પાછો ભાગ ચાલશે. 3 તેરી 9, જે 3 એકા 3. ટૂંકમાં 3 નો ઘન છે એ 27 થાય અને તેને 2 વડે ગુણતા 54 છે એ જવાબ આવશે. તો 2 ગુણ્યા 3 ની કેટલી ઘાત આવશે? 3 ઘાત. કેમ કે અહીંયા 3 1 વાર, 2 વાર અને 3 વાર, એટલા માટે 3 ની 3 ઘાત. જ્યારે 2 છે ગુણાકારમાં આવશે. ચલો બરોબર, આટલી વસ્તુ છે. હવે આપણે મેળવવાનું છે લસા અને ગુસા. લસા અને ગુસા. ગુસા એટલે બંને સંખ્યામાંથી જે સંખ્યા કોમન આવતી હોય. અહીંયા 2 ની 4 ઘાત છે, આ બાજુ 2 છે, બંનેમાંથી કોમન આવે ખાલી 2. 3 છે 1 ઘાત છે, 3 ની 3 ઘાત છે, તો એમાંથી કોમન આવી શકે 3. આ બાજુ 7 છે, આ બાજુ છે ને એટલે કોમન કંઈ નીકળશે નહીં, એટલે થશે 3 દુને
6. લસા છે તો કે જેટલી અવિભાજ્ય સંખ્યા દેખાય બધી જ અવિભાજ્ય સંખ્યાની મહત્તમ ઘાત સાથે લખવાની. તો 2 છે, 2 ની મહત્તમ ઘાત સાથે લખશું. 2 ની મહત્તમ ઘાત આ બાજુ 4 છે, આ બાજુ 1 છે તો મહત્તમ ઘાત 4. આ બાજુ લખશું બીજું 3, 3 ની મહત્તમ ઘાત 3. બરાબર છે. 54 ના અવયવમાં 3 ની મહત્તમ ઘાત આવી 3, તો આ 3 લખીશું. જ્યારે અહીંયા છે 1 જ હતી અને અહીંયા આવશે 7. ચલો હવે 2 ની 4 ઘાત, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, કેટલા થશે? 16. 2 ની 4 ઘાત એટલે 16, 3 ની 3 ઘાત એટલે 27 અને 7. આનો છે આપણે ગુણાકાર કરીશું એટલે આનો લસા છે એ આવશે 3024. ચલો બરાબર છે. એકવાર ચેક કરી લેવાનો જાતે ગુણાકાર કરી કે 3024 છે જવાબ આવશે. ગુસા આપણને મળ્યો 6 અને લસા મળ્યો 3024. હવે આપણે ચેક કરવાનું છે લસા ગુણ્યા ગુસા બરાબર બંને પૂર્ણાંકનો ગુણાકાર. લસા ગુણ્યા ગુસા બરાબર બંને પૂર્ણાંકનો ગુણાકાર. લસાની કિંમત મળી આપણને 3024 ગુણ્યા ગુસાની કિંમત મળી આપણને 6 બરાબર બંને પૂર્ણાંક એટલે કે 336 ગુણ્યા 54. 3024 નો ગુણાકાર કરવાનો 6 સાથે બરાબર 336 નો ગુણાકાર કરશો 54 સાથે એટલે બંનેનો જવાબ છે એ 18144 આ બાજુ આવશે બરાબર 18144. બરાબર છે. હોમવર્કમાં છે ગણતરી એટલું કરી નાખવાનું. જાતે કરશો એટલે સમજાઈ જશે કે 3024 ગુણ્યા 6 કરશો 18144 આવશે. જ્યારે 336 ગુણ્યા 54 કરશો એનો પણ જવાબ આવશે 18144. એનો મતલબ લસા ગુણ્યા ગુસા બરાબર બંને પૂર્ણાંકનો ગુણાકાર છે આપણે ચકાસી શકીએ. બરાબર છે. તો લસા અને ગુસા છે કઈ રીતે મેળવાય? તો પહેલાં તો આપણે જે બે સંખ્યા આપેલી હોય એ બંને સંખ્યાનો અવયવ મેળવીશું. અવયવ મળી જાય એને ઘાતના સ્વરૂપમાં લખીશું. પછી લસા અને ગુસા છે મેળવીશું. લસાનો મતલબ થાય કે મહત્તમ ઘાત સાથે જેટલી અવિભાજ્ય સંખ્યા દેખાય બધી સંખ્યા એકવાર લખીશું અને એનો ગુણાકાર. ગુસાનો મતલબ કે બંને સંખ્યા જે હોય એમાંથી જે સંખ્યા કોમન નીકળતી હોય ઓછામાં ઓછી ઘાત સાથે જે સંખ્યા કોમન કાઢી શકાય એ બધી જ સંખ્યાનો ગુણાકાર આપણા માટે થશે ગુસા. અને લસા ગુણ્યા ગુસા બરાબર બંને પૂર્ણાંકનો ગુણાકાર જે આપણે કિંમત મૂકીને ચકાસી શકીએ. બરાબર છે. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે આટલું રાખીશું. આની પછીના વિડીયો લેક્ચરમાં આપણે દાખલા નંબર 3 થી જોઈશું, જેમાં આપણને 3 સંખ્યા માટેના લસા છે અને ગુસા છે મેળવવાનું કીધું છે. બરાબર છે. તો આજના વિડીયોમાં એટલું. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.